નમસ્કાર દર્શક મિત્રો, વીઆર લાઈવના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. અંબાલાલ કાકા, ગુજરાત તો કયો દીકરો કઈ દીકરી નામથી પરિચિત હોય. અંબાલાલ કાકા જ્યારે ટીવી સ્ક્રીન ઉપર પ્રગટ થાય અથવા તો અખબારમાં તેમના અક્ષરદેહ આવે ત્યારે સૌ કોઈ માને છે કે કોઈક આગાહી હશે, ને ખાસ કરીને હવામાનને લગતી સચોટ આગાહી કરવા માટે અંબાલાલ કાકાનો કોઈ જોટો નથી, કોઈ વિકલ્પ નથી. ગહન અભ્યાસ હોવાના કારણે પરફેક્ટ આગાહી કરવા માટે અંબાલાલ કાકા ખૂબ જાણીતા છે. આજે ચર્ચા કરવી છે હવામાનને લગતી, રાજકીય અને યુદ્ધને લગતી વાત કરવી છે. કેટલીક વાતો અલગ જલબ બીજી પણ કરી દઈશું, પરંતુ અંબાલાલ કાકા આજે આપણી સાથે ઉપસ્થિત છે. આપણે તેમનું સ્વાગત કરીએ છીએ. નમસ્કાર. નમસ્કાર. પદ્મકાંતભાઈ વીઆર લાઈવમાં આગાહી આપણે વાત કરી સાચી પ્રમાણે આ દાદાની કૃપા છે. આપણે ગણેશ દાદાના મંદિરે તો બેઠા છીએ. જી રુદાતલ ગામની અંદર ગણેશ દાદાની મંદિરના પ્રાંગણમાં ખાટલો ઢાળીને વાત કરી રહ્યા છીએ અમે, અને આગળ વાત કરતા પણ રહીશું. અંબાલાલ કાકા, આ વખતે તમે માવઠાની એક આગાહી કરી હતી કે 1 થી 10 તારીખની વચ્ચે અથવા તો 3 થી 10 તારીખની વચ્ચે માવઠું થશે અને જોરદાર પવન ફૂંકાશે. કેટલાક નબળા ઝાડ હશે એ મૂળિયામાંથી ઉખડી જાય એવું પવન પણ ફૂંકાશે. શું છે આગાહીમાં? આમાં કયા વિસ્તારોને અફેક્ટ કરશે અને કેવો વરસાદ માવઠું થશે? પદ્મકાંતભાઈ, જેઠ ધારા દક્ષિણાવર્તી છે. આ ઉપરાંત અરબ સાગરમાં અને બંગાળ ઉપસાગરમાં ભેજ આવશે, સાયક્લોનિક સર્ક્યુલેશનો બનશે, જેના કારણે આગામી સમયમાં લગભગ 3 તારીખથી જ હવામાનમાં તો પલટો આવશે સૌરાષ્ટ્રના લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં. પરંતુ તારીખ 10 સુધીમાં, ખાસ કરીને તારીખ 5 થી 10માં ભારે તોફાન સાથે વરસાદ ત્રાટકવાની શક્યતા છે. અને આ તોફાન જે છે એ સાવધાન જનસમુદાયને કરે તે પ્રકારનું હશે. અને આ વખતે લગભગ પવનની ગતિ કોઈ ભાગોમાં 50 કિલોમીટર, ક્યારેક 70 કિલોમીટર રહી શકવાની શક્યતા રહે છે. જ્યારે ઉત્તર ભારતના ભાગોમાં તો પવનની ગતિ વિન્ડ ગસ્ટ 70 કિલોમીટર જેવી રહેવાની શક્યતા રહે છે. એટલે ગુજરાતના મહદ ભાગોમાં સામાન્ય પવનની ગતિ 10 થી 15, 25 અને વિન્ડ ગસ્ટ ક્યારેક 50 કિલોમીટર ઉપરની થવાની શક્યતા રહેશે. પરંતુ જેમ જેમ વખત જતો જશે તારીખમાં, તારીખ 5 થી 10માં ભારે લગભગ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે. જેમાં કચ્છના ભાગોમાં તો ક્યારેક ભારે વરસાદ થઈ શકે, લગભગ ક્યારેક 2 ઇંચ, 3 ઇંચ, તો ક્યારેક 4 ઇંચ, અને ક્વચિત કોઈ એકાદ ભાગમાં 5 ઇંચ કે તેથી વધુ પણ વરસાદ થઈ જવાની શક્યતા રહે છે. એટલે પદ્મકાંતભાઈ, ભર ઉનાળે ચોમાસું આવવાની શક્યતા રહે છે. એક ચોમાસાની પહેલી ઇનિંગ ધમાકેદાર શરૂ થાય, કોઈ ખેલાડી પહેલી મેચ રમતો હોય અને કેપ એને ટેસ્ટી કેપ મળી હોય અને સેન્ચુરી ફટકારે, એ પ્રકારનો પહેલો વરસાદ પડશે, ધામધૂમ સાથે પડશે અને લોકોને અહેસાસ કરાવશે ભર ઉનાળે ચોમાસાનો, કે મિની વાવાઝોડું કહી શકાય આ વખતે વરસાદને. સામાન્ય રીતે સમુદ્રમાં થતા હોય છે. સમુદ્રના ઉત્પીડન થાય તો જ વાવાઝોડું થાય, પરંતુ આ ભૂભાગનું લોકલ ભાષામાં વાવાઝોડું કહી શકાય. અને આ વાવાઝોડું એટલું પ્રચંડ સ્વરૂપનું છે કે ઝાડના મૂળિયા પણ હાલી જાય, એટલે સાવધાની રાખવાની શક્યતા છે. માત્ર વાવાઝોડું અને પવનની ગતિ અને વિન્ડ ગસ્ટ તો હશે, પણ સાથે સાથે વીજ પ્રપાત, મેઘગર્જના અને ગાજવીજના ભારે તોફાનો થશે. અને આ તોફાનમાં કરા પણ પડવાની શક્યતા છે. કદાચ કરાની સાઇઝ ઘણી મોટી હોઈ શકે. એટલે આ વખતમાં કંઈક નવી જ પ્રકારનું જે વરસાદનું આગમન છે શરીર ફોંકાતું, જેને પ્રી મોન્સૂન એક્ટિવિટીનું કહેવામાં આવે, એ તારીખ 3થી થશે. અને 5 થી 10 અને 11 તારીખમાં આ જે ગતિવિધિ છે એ રૌદ્ર સ્વરૂપ પકડવાની શક્યતા રહેશે. એટલે જન સમુદાયે સાવધાન રહેવું ઈષ્ટ રહે. જી અંબાલાલભાઈ, આપે વાત કરી કે આ વખતે રૌદ્ર સ્વરૂપ આ પ્રી મોન્સૂન એક્ટિવિટીનું રહેશે. આ પ્રી મોન્સૂન એક્ટિવિટી જે રેગ્યુલર ચોમાસું આવે છે એને નબળું પાડશે, એને ડિસ્ટર્બ કરશે કે કેમ? એ વાત આપણી બહુ વ્યાજબી છે. જો પ્રી મોન્સૂન એક્ટિવિટી ભારે વરસાદ થઈ જતો હોય છે તો પછી ચોમાસું નબળું પડી જતું હોય છે, કારણ કે ગરમી ઘટી જાય છે. અને અત્યારે સમુદ્રમાં ગરમી હોય
તો જ વાવાઝોડા ફોર્મ થતા હોય છે સાયક્લોન. એટલે આ સાયક્લોન જેમ જેમ ચોમાસું આવે એટલે સી ટેમ્પરેચર ઘટી જાય, અને સી ટેમ્પરેચર ઘટી જાય એટલે વાવાઝોડા આવે નહીં. પણ આ વાવાઝોડાની મોસમ જે છે એ આમાં એકદમ ચોમાસા જેવો વરસાદ થઈ જાય તો તેની સીધી જ અસર આવનાર ચોમાસા ઉપર પડી શકે. પણ પદ્મકાંતભાઈ, તારીખ 25મી મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં પણ એક ચક્રવાત થવાની શક્યતા રહે છે, અને બંગાળના ઉપસાગરમાં તારીખ 13મી મેથી લગભગ ઓનવર્ડ 20 મે કે 25મી આસપાસ તેમાં પણ આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ થવાની શક્યતા રહે છે. જેને આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું શરૂ થઈ જવાની શક્યતા છે. એટલે આંદામાન નિકોબાર ટાપુ ઉપર તારીખ 13-14 બાદ લો પ્રેશર બનવાની શક્યતા રહે છે, અને વિધિવત ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ જવાની શક્યતા છે. અને ત્યારબાદ લગભગ ધીરે ધીરે કેરળ કાંઠે ચોમાસું આવતું હોય છે. એટલે આ વખતે આંદામાન નિકોબાર ટાપુ ઉપર વહેલા ચોમાસાનું આગમન થઈ શકે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે. પદ્મકાંતભાઈ, જી, લા નીનો અને અલ નીનો એ સૌથી વધુ ચોમાસાની જે તાકાત છે એના પર મોટી અસર કરતી હોય છે. મારે એ જાણવું છે કે આ વખતે લા નીનો અલ નીનોમાંથી કોની અસર વધારે દેખાઈ રહી? લા નીનો એટલે નીનો 3.4 વિસ્તાર છે. એમાં પેરુ ખાતે જળવાયુ જો ઠંડુ રહે તો એને લા નીનો કહેવામાં આવે, કારણ કે ત્યાં હાઈ પ્રેશર હોય અને ઉત્તર વર્ષા પર લો પ્રેશર હોય. ઉત્તર વર્ષા પર લો પ્રેશર હોય તો ત્યાંના પવનો જેને વ્યાપાર વાયુ કહેવામાં આવે છે તે લો પ્રેશર ઝોનમાં થઈને આફ્રિકામાં થઈને અને પેલા બંગાળ ઉપસાગરમાં મારફત થઈને આ વેપારી પવનો ભારતમાં સારો વરસાદ લાવતા હોય છે. અને અલ નીનો એટલે 3.4 જે નીનો વિસ્તાર છે તેમાં જળવાયુ ગરમ રહેતું હોય છે. એટલે ઓસ્ટ્રેલિયામાંથી પવનો હાઈ પ્રેશર બનતું હોય છે, લો પ્રેશર તરફ જતા હોય છે. આ વખતે કઈ અસર છે? આ વખતે તટસ્થ અસર છે, તટસ્થ, ન્યુટ્રલ, નિષ્ક્રિય. એટલે મતલબ કે ચોમાસું આ વખતે મધ્યમ રહેશે કે સારું રહેશે? અત્યારે ચોમાસું અણધાર્યું રહે, હવામાનમાં એકાદ પડતો આવે અને લો પ્રેશરથી ચોમાસું બની શકે. કારણ કે મેઘ ગર્ભ પણ આ વખતે બરાબર બન્યો નથી. મેઘ ગર્ભ પણ બરાબર બન્યો નથી. એટલે નિરનિરંતર ચોમાસાના કારણે અરબ સાગર અને બંગાળ ઉપસાગરમાં જે લો પ્રેશર બનશે અને ભારતના ભૂભાગો પર જે લો પ્રેશર બનશે, એટલે ભિન્ન ભિન્ન ભાગોમાં લો પ્રેશર બનતા તેની આંખ જે છે એ ભૂભાગો પર આવે, અને આવી રીતે ભિન્ન ભિન્ન ભૂભાગો પર જે લો પ્રેશર બનશે એ લો પ્રેશરના કારણે અનોખું ચોમાસું આવવાની શક્યતા છે. જી, આ સિવાય કુદરતી આફતોનો સમય અત્યારે જે ગ્રહોની ચાલ છે, શનિ મંગળની વાતો જે રીતે લોકો એના આધારે આગાહીઓ કરે છે, તો આ વખતે કુદરતી આફતોની સ્થિતિ કેવી રહેશે દેશમાં, ગુજરાતમાં અને સમગ્ર વિશ્વમાં? કુદરતી આફતો અંગે જોવા જઈએ તો જ્યોતિષ માનતા હોય એના માટે છે. ઘણી વખત અમારે ટીકા ટિપ્પણી પણ કરવામાં આવે છે. ગ્રહોના આધારે કઈ રીતે મેદનીય ભૂભાગોની આગાહી કરી શકાય, પણ એમાં મેદનીય જ્યોતિષમાં તેનો ઉલ્લેખ છે. અને આ વખતે પંચગ્રહી યોગ લગભગ 29 માર્ચ પછી બન્યો હતો, ષડગ્રહી યોગ પણ બન્યો હતો. એટલે પંચગ્રહી યોગ અને ષડગ્રહી યોગના કારણે આ હોનારત તો આપણે ન કહી શકીએ, પણ આવી વસ્તુ થઈ શકે. અને મીન રાશિમાં શનિ છે. મીન રાશિ એ પાણીની રાશિ છે, અને મીન રાશિની અસરના કારણે જ્યારે માછલીઓ જમીનના ભૂભાગો તરફ આવતી હોય છે ત્યારે કંઈક સમુદ્રમાં હિલચાલ થતી હોય છે તેવું કહી શકાય. એટલે આ વખતે સામુદ્રિક જે ઘટનાઓ વધારે બનશે. એમ કહેવાય છે કે સમુદ્રમાં ઘણી વખત સુનામી પણ આવતું હોય છે. એટલે જે સમુદ્રમાં આપણે જોવા જઈએ તો લગભગ સમુદ્રમાં જે વિસ્તારો ઘેરાયેલા છે, ન્યૂઝીલેન્ડ છે, ઓસ્ટ્રેલિયા છે, આ ઉપરાંત કેટલાક ટાપુઓ છે આપણે ઇન્ડોનેશિયાથી માંડીને લો પ્રેશરના ઉપરના, અને અમેરિકાના કેટલાક જે જળથી ઘેરાયેલા ભાગો છે. એટલે આ વખતે જે વોટર એલિમેન્ટ છે એ ભાગો પર વધારે અસર થવાની શક્યતા છે. અને આ બાબતો તો ઠીક છે,
પણ આ જે બાબતો જે છે મીન રાશિની અસર કુર્મચક્ર પ્રમાણે જોવા જઈએ તો અત્યારે હાલ ઉત્તર ભારત તરફ છે, અને કુંભ રાશિની અસર જોવા જઈએ તો બલુચિસ્તાનના ખડકાળ ભાગ તરફ છે. એટલે જે ઉત્તર ભારતમાં કુર્મચક્રમાંથી લઈને જે પશ્ચિમ ભાગ આખો જે છે, બલુચિસ્તાન ડુંગરાળ ભાગ, પાકિસ્તાનનો ભાગ, નીચે સમુદ્રનો ભાગ જે સીમાવર્તી પાકિસ્તાનનો ભાગ છે, ત્યાંનાથી લઈને ઉપરનો ભાગ છે સીમાંત ચીન સુધીનો ભાગ, અને બાંગ્લાદેશનો ભાગ, આ બધી સીમાંત જે ભાગ છે ત્યાંની અસરો આ ગ્રહો કરી શકે. પરંતુ આ ગ્રહો શનિ રાહુ જે છે અને ઝડપ ફરતા લાવી શકે, માધાતાઓના મન ઉપર અસર કરી શકે. અચાનક પલટા આવે, અચાનક માધાતાઓના મન ઉપર આ પલટા લાવતા હોય છે. માંધાતા એટલે રાજાઓ, નેતાઓ એ વખત આપણે રાજાઓ કહેવામાં આવતા હતા. એમના મન ઉપર અસર કરી શકે. અને એટલે ગમે તે નિર્ણયો લઈ શકે, ઉગ્ર બની શકે, લડાઈ જેવું વાતાવરણ ઊભું થાય. અત્યારે થઈ જ રહ્યું છે ને, જી, લડાઈ જેવું વાતાવરણ છે. અને આવી અસરો જે છે એ લોકો આપણું સૈન્ય જોરદાર છે, આપણી શક્તિ જોરદાર છે, અને એટલે પાકિસ્તાનમાં તો આપણે જડબાતોડ જવાબ આપી શકીએ એમ છે, અને આપણું રાષ્ટ્ર મહાન છે. પરંતુ આવી ઘટનાઓ જે છે ઉગ્રવાદ કહી ના શકાય, પરંતુ જે શનિ રાહુના યોગો છે, પંચગ્રહ યોગો છે, એ આવી અસરોનું નિર્માણ કરી શકે. એટલે ખાસ સરહદો જે છે એના ઉપર ચાપતો બંદોબસ્ત રાખવાની જરૂર અત્યારે જણાય, કારણ કે અને ચાપતો બંદોબસ્ત લેવાઈ જ રહ્યો છે અત્યારે છે ભિન્ન ભાગોમાં. આપને શું લાગે છે કે આ ગ્રહોની ચાલ પ્રમાણે ગુરુ અતિચારી થવાનો છે, એમ પણ કે છે ને 8 વર્ષ સુધી અતિચારી થવાનો છે, આની કોઈ અસર આપણા દેશ ઉપર ખરી? શનિ જ્યારે વક્રી થતો હોય અને ગુરુ અતિચારી છે, તમને આપણને ખ્યાલ છે, 1, 2, 3 ફટાફટ રાશિ એનું ભ્રમણ થતું હોય. જ્યારે ગુરુ અતિચારી હોય અને શનિ વક્રી હોય ત્યારે દેશ અને દુનિયામાં કંઈક ને કંઈક અવનવા બનાવો બનતા હોય. બસ કુર્મચક્રના વેદ પ્રમાણે જોવા જઈએ તો તેનો વેદ છેક શ્રીલંકાના ભાગ સુધી છે. એટલે બાંગ્લાદેશથી શ્રીલંકાના નીચેના ભાગ સુધી પણ ખ્યાલ રાખવામાં આવશે, અને ધીરે ધીરે શનિ ઈશાન ભાગમાં જશે તો તેનો વેદ આપણે અરબી સમુદ્રમાંથી જે નીચેના ભાગ સુધી છે. એટલે આખો જગ્યાએ પડતો અને એ ભૂભાગ જે છે એમાં યુદ્ધ તો આપણે ના કરી શકીએ, અને યુદ્ધ કોઈને પોસાય એવું નથી, અને યુદ્ધ ના થાય એવું આપણે ભગવાનને પ્રાર્થના પણ કરીએ છીએ. પણ ગ્રહો છે એ ગ્રહો જે છે તેની અસરો ખરાબ છે, અને આ ગ્રહો જે છે એમ આપણે મેં જણાવ્યું હાલમાં કે માધાતાઓના મન ઉપર અસર કરે છે. એટલે માધાતાઓ કયો નિર્ણય લઈ શકે એ કહી શકાય નહીં. જી, પાકિસ્તાન સામે યુદ્ધ થશે કે લોકો સહજ રીતે સવાલ છે. પાકિસ્તાન સામે યુદ્ધ થવાની શક્યતા ગ્રહો જે છે એ કંઈક હાઇડન્ટ પ્રવૃત્તિ કરાવે. હાઇડન્ટ એટલે ગર્ભિત યુદ્ધ થઈ શકે. અને હમણાં જે મકર રાશિમાં ગ્રહોનું ભ્રમણ હતું લગભગ 12મી એપ્રિલની કોઈક તારીખમાં કે મે મહિનામાં, એમાં પાકિસ્તાન સાથે વિદેશી તાકાતો ભળે એની અંદર, અને કેટલીક વિદેશી તાકાતો આપણા દેશને ખોખલો કરવા પણ પ્રયત્ન કરવામાં આવે. પણ આપણા દેશના રાજકીય નેતાઓ ગંભીર છે અને આ બાબતો સમજી શકે છે. એટલે સમજતા પહેલાં જ આપણે એવો તાબડતોબ ડિસિઝન લઈશું, નિર્ણય લઈશું કે જેનાથી આપણને ફાયદો થાય, કારણ કે આપણો દેશ જે છે ઉન્નત થાય. અને આતંકવાદીઓને તો એને તો નાશવાનો પ્રોગ્રામ અત્યારથી થઈ જ રહ્યો છે, આપ જોઈ રહ્યા છો ભિન્ન ભાગોમાં. એટલે અત્યારે આપણા એક સ્ટેપ બાય સ્ટેપ એક પછી પગલાં સારા લેવાઈ રહ્યા છે. પગલાં તો લેવાય છે, અને પગલાં લેવાના તો આડા દિવસો પણ લઈ શકાય. પહલગામની દુર્ઘટના, જે આતંકવાદી હુમલો થયો એ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઊભો થયો છે. શસ્ત્ર યુદ્ધ થશે કે કેમ? પગલાઓ ને એ બધી વાતો, એના પરિણામો જોવા મળે ત્યારે શસ્ત્ર યુદ્ધ થશે કે કેમ, અને પાકિસ્તાન વિશ્વના નકશા પછી ઘૂસી શકાશે કે કેમ? ત્રીજો સવાલ એમાં છે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર POK આપણા કબજામાં આવશે કે કેમ? આ પ્રશ્નનો જવાબ અસ્થાને છે, કારણ કે
વિદેશી તાકાતો પાકિસ્તાન જે મકર લગ્નમાં જ્યારે હમણાં હતું મકર લગ્નમાં વિદેશી તાકાતો પાકિસ્તાનને મદદ કરતી હોય છે. એટલે આ બધી બાબતો મારા દ્રષ્ટિએ કરવા જઈએ તો વિદેશી તાકાતોના કારણે ક્યારેક આપણા દેશ ઉપર ગર્ભિત પ્રયત્નો કરી શકે અને ગર્ભિત કરતાં આપણાને હરકતમાં પણ લાવી શકે. લોકો તો પક્ષમાં લોકો તો લઈ શકાય, કારણ કે આપણી સામે કેટલાક દેશો છે અને આ આપણે લઈ શકીએ તેમ છીએ. પણ આ પ્રશ્ન અસ્થાને એટલા માટે છે કે જે વિદેશી તાકાતો જે છે એ પાકિસ્તાનમાં ભળવાની શક્યતા છે, જેના કારણે આ પ્રશ્નનો જવાબ આપવો અસ્થાને છે. કોઈ રહસ્યમય ભેદી બીમારી જે વાયરસ પ્રકારની હશે તે ભારતમાં અને બીજા દેશોમાં પહેલાં થશે અને પછી એ ભારત તરફ આવશે. એમાં સચ્ચાઈ કેટલી આપણી ગ્રહોની દ્રષ્ટિએ? શનિ રાહુ જ્યારે એકઠા થતા હોય, રાહુ એ ભેદી કારકનો છે, શનિ વાયુ તત્વનો છે, રાહુ છે એ તમોગુણી છે. એટલે શનિ રાહુના જે ભ્રમણના કારણે આવી બાબતો બની શકે અને કેટલાક જે વાયરલ જે અનમાઇક્રોસ્કોપિક જે વાયરસ છે એ અલ્ટ્રા માઇક્રોસ્કોપિક એ આવી પણ શકે. ખોપના કેટલા કોરોના જેવા નીકળશે કે નહીં નીકળે એ તો જે તે વખતે ખ્યાલ આવે, પણ આવું બની શકે. એમાં જે તે દેશના ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર રહેશે, કારણ કે આપણા દેશની ભૌગોલિક સ્થિતિ અત્યારે ગરમ છે. વાયરલ કેવા સર્વાઈવ થાય છે તેના ઉપર આધારે છે, પણ આવી બાબતો શનિ રાહુમાં બની શકે. હમણાં આપણે માવઠાની વાત કરી થોડા સમય પહેલાં. વાવાઝોડા આ સિઝન દરમિયાન અપ ટુ ડિસેમ્બર હું તો કહીશ, નવરાત્રિ ઘણી વખત વરસાદ બગાડતો છે. નવરાત્રિ પણ એવી શક્યતાઓ કેટલી છે? આ વખતે પાછો વરસાદ થશે, પણ એ પૂર્વે એક વાવાઝોડું 25 મેથી 4 જૂન કે 7 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં પવન ફરવાની શક્યતા છે. અને એ વાવાઝોડાની અસરના કારણે લગભગ તેનો માર્ગ કદાચ પાકિસ્તાન તરફ રહે તો સૌરાષ્ટ્રમાં શરૂઆતનો વરસાદ થઈ થવાની શક્યતા રહેશે. પણ જો રોહિણીમાં શરૂઆતનો વરસાદ થઈ જાય તો પછી વચમાં વાયુ કાઢતો હશે, પવન ફૂંકાતો હશે અને પછી વરસાદ વચ્ચે થતો નથી. એટલે તારીખ 25, 26, 27, 28માં વરસાદ થઈ અને વરસાદ બંધ ન થઈ જાય એ જોવાનું રહે. જો રોહિણીમાં સતત વરસાદ થતો રહે ગાજુ થાય તો જ ચોમાસું નિરંતર આવે. 2 મહિનાની 25, 26, 27ની વાત. હા, 25, 26, 28 મેમાં એ અરસામાં અરબી સમુદ્રમાં એક વાવાઝોડું બનવાની શક્યતા છે. રાજકીય રીતે લોકોને જાણવું હોય છે આ ગ્રહોની જે ચાલ છે એના કારણે રાજકારણ ઉપર શું અસર થશે? રાજકારણમાં આપણે જણાવ્યું પંચગ્રહ યોગ અને શનિ રાહુ યોગ. શનિ રાહુ યોગ જે છે આસુરી સંપત્તિનો ઉદય કરે છે, નેગેટિવિટી વધે છે. એટલે નેગેટિવિટી તો લગભગ 19 મે પહેલાં વધવાની શક્યતા છે, પણ અને 19 મે પહેલાં હા અત્યારે હાલ ચાલુ જ છે. એટલે એ પ્રમાણે રાજકીય અથવા તો જે કેટલીક બાબતો માધાતાના મન ઉપર અસર થાય છે આપણે ચર્ચા કરી ગયા. એટલે છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારે લગભગ તકેદારી રાખવાની તો જરૂર છે જ હાલમાં પણ. અને રાજકીય નેતાઓ ઉપર દક્ષિણ વિછીમાં ગ્રહો છે, દક્ષિણ વિછીમાં દહન માર્ગમાં ગ્રહો છે. એ દહન માર્ગમાં જ્યારે ગ્રહો હોય ત્યારે શોક, વિસ્ફોટ, આગ અને અકસ્માત. આ વખતે આગ અકસ્માતના બનાવો વધારે બનવાની શક્યતા છે પૃથ્વી પર કંઈક ને કંઈક. પરંતુ બોમ્બ ધડાકા ન થાય એનું ધ્યાન રાખવાની શક્યતા છે. એટલે નેતાઓએ પોતાની જાનને પણ સાચવવાની જરૂર હમણાં આ ગ્રહોની વિપરીત ગ્રહોની ચાલમાં રહે છે. દેશની વાત કરીએ છે, દુનિયાની વાત કરીએ તો દુનિયામાં રાજકીય સ્થિતિ કેવી રીતે મોટા નેતાઓ ઉપર કોઈ ઘાત કે કોઈ સાવધાની રાખવાની જરૂર હોય તો એ કઈ? આસુરી સંપત્તિનો ઉદય થાય અને દહન વિછીમાં ગ્રહો હોય તો જે રાજકીય નેતાઓ જે છે એના ઉપર હુમલા થઈ શકતા હોય છે. ઘણી વખત કંઈક અણધાર્યું કંઈક થઈ શકતું હોય છે. વૈશ્વિક છે, શનિ રાહુની અસરો વૈશ્વિક થાય, કંઈક ને કંઈક ખાસ આગના બનાવો વધારે બનશે. એ તો જનરલ થયું, પણ શોકના બનાવો બને. શોકના બનાવો ક્યારે બને? કોઈ નેતાઓનું જે છે
રાજકીય માથાઓ ને રાજકીય નેતાઓ અને યમન અને મલેશમાં પણ જરા યુદ્ધાની બાબતો બને. એટલે ખાસ કરીને જે વૃષભ રાશિ જે છે એ લગભગ ઈરાન ને મુસ્લિમ રાષ્ટ્ર તરફ આવતી હોય છે. ભારતની રાશિ મકર છે. જી ભારતની રાશિ મકર છે એટલે જે ટોલેમીના ટેટ્રોબ્રિબસના ઉપરથી જે ઇવેન્ટ્સો બન્યા હતા એના ઉપરથી રાશિ થઈ છે. ભારતને ભર જફા ધનરાશિ ઉઠી ન ગણાય. જે ઇવેન્ટ્સ બન્યા હતા વૃષભ રાશિ કે છે ના, વૃષભ રાશિ તો વૃષભ લગ્ન છે, લગ્ન છે અને મકર રાશિ છે. મકર રાશિ છે. ચીનની કેટલાક કર્ક રાશિ કહે છે, કેટલાક તુલા રાશિ કહે છે. એમ તો મુંબઈની રાશિ જે જંજીરા બાદ વૃશ્ચિક રાશિ છે અને ઉપર બનારસ પાણીપત કુરુક્ષેત્રની મીન રાશિ છે. જ્યાં મીન રાશિની શનિની અસર ત્યાં વધારે થવાની છે આ વખતે. જી રાજકીય બાબતોની વાત કરીએ તો ભારતમાં આખા દેશની અંદર થતી રાજકીય થોડીક ગરબડ કે ચોક્કસ રાજ્યોમાં છે. રાજ્યમાં પાકિસ્તાન અને ભારતનો એક ઘટના જે સામાન્ય ઘટના કહી શકાય, પણ આખા વિશ્વ જે છે એના ઉપર અસર થશે. પણ અત્યારે હાલ હાઇલેન્ટ રહેશે, ગર્ભિત. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયલ પણ ગાઝા પટ્ટી પર હુમલાઓ કરી રહી છે. આમાં તીવ્રતા આવશે કે થોડુંક એ યુદ્ધ થોડુંક શાંત પડશે? હમણાં તો અત્યારે હાલ હાઇલેન્ટ છે, શાંત રહેશે, પણ હજુ ઓગસ્ટ માસ પણ બરાબર સારો નથી. અને એટલે અત્યારે થોડું 19-5 પહેલાં શાંત રહી જાય અને 4 પછી 1-2 માસ પછી ફરી ઉગ્ર બને. પણ આ વખતે વૈશ્વિક દેશો વિશ્વયુદ્ધ તરફ દોરાઈ રહે છે એવું કહેવું મારે અસ્થાને નહીં ગણાય. વિશ્વયુદ્ધની શક્યતાઓ વિશ્વયુદ્ધની શક્યતાઓ, બોમ્બ ધડાકા વગેરેની શક્યતાઓ લગભગ 2027થી 2029-30થી શરૂ થવાની શક્યતા રહેશે. એની પૂર્વ ભૂમિકા ત્યાં બની રહી છે. અત્યારે એની પૂર્વ ભૂમિકા બની રહે એવું ધરાશે. મેષનો શનિ જે છે એ બોમ્બ ધડાકા કરે, જ્યારે સિંહનો શનિ પણ આ રીતની અસરો કરતો હોય છે અને કર્કનો શનિ આપણા દેશ ઉપર અસર કરતો હોય છે. આવી જ્યારે બીજા વિશ્વયુદ્ધમાં ગ્રહો બન્યા હતા અને હમણાં ત્યાર પછીના જે પહેલા વિશ્વયુદ્ધના બીજા વિશ્વયુદ્ધના જે ગ્રહો હતા એવા ગ્રહો હવે ધીરે ધીરે આકાર લઈ રહ્યા છે. એટલે વિશ્વયુદ્ધની શક્યતાઓ જરા વધુ હોય એવી શક્યતાઓ જણાઈ રહી છે. બદલાવની સ્થિતિ કેટલા અંશે? રાજકીય બદલાવની શક્યતા આજે શનિ રાહુના ગ્રહોના કારણે બની શકે. મોટા પાયે કે આંશિક? આંશિક એનો ખ્યાલ ના આવે, પણ જ્યારે શનિ રાહુ હોય ત્યારે કંઈક ને કંઈક ભેદી બાબતો, ગર્ભિત બાબતો થતી હોય છે. સમયગાળા 19-5 પહેલાં તો આવી ભેદી બાબતો બહુ બનશે જેમાં, પરંતુ આ જે બાબતો જે છે એ ગર્ભિત બાબતો જે છે એમાં આપણે ઇન્ટેલિજન્સ જે શાખા છે એને મારા દર્શન દ્રષ્ટિએ માને નહીં, પણ એમાં ધ્યાન રાખવાની જરૂર જ્યોતિષ છે કહી શકાય. જો માનતા આ જો જ્યોતિષમાં માનતા હોય એના માટે. જી, આપને લાગે છે કે પહલગામમાં જે આતંકવાદી હુમલો થયો એવી ઘટનાઓ હજુ બનશે એવું લાગે છે આપણે? ગ્રહોની ચાલની દ્રષ્ટિએ જે આપણે વાત કરી અને એ રીતે ગ્રહોની ચાલ બદલાતી નથી, પણ આ કન્ટિન્યુ રહેશે કે એમાં થોડુંક વધી જાય, ઘટી જાય, એ પ્રકારનો ઉતાર ચઢાવ રહે? અત્યારે એવું છે ને, અત્યારે આસુરી સંપત્તિનો ઉદય થાય, આસુરી સંપત્તિનો ઉદય થયેલો છે ને પૂરા વિશ્વમાં. હવે આસુરી સંપત્તિના ઉદયના કારણે આપણે પગલાં લેવાઈ ગયા છે, એટલે એવી આખરી બાબતો બની શકે નહીં, પણ છતાં પગલાં લેવા તો ઈચ્છ રહે છે. પ્રજાને રાહત દેવાના સંજોગો કેટલા? જ્યાં સુધી આ શનિ રાહુ જે બાબતો છે ત્યાં સુધી જન સમુદાય જાગૃત રહેવું ઈચ્છ રહેશે. બીજી મહત્વની બાબતો એક જ્યોતિષની દ્રષ્ટિએ જ્યારે ગુરુ અતિચારી છે એમ આપણે વાત કરી, અતિચારી લગભગ 8 વર્ષ સુધી રહે એ ગાળા દરમિયાન, અને હું સાચો છું કે ખોટો આપણે મને જણાવવું છે? મને અત્યારે આ વર્ષમાં તો ગુરુ અતિચારી છે. 8 વર્ષનું મેં અભ્યાસ કર્યો નથી, પણ અત્યારે જ્યારે ગુરુ અતિચારી હોય અને શનિ વક્રી હોય ત્યારે વિશ્વમાં ગડબડ થતી હોય છે અને દેશમાં પણ કંઈક ને કંઈક અવનવા બનાવો બન્યા કરતા છે. અને જો 8 વર્ષ સુધી ગુરુ અતિચારી હોય તો એનો અર્થ એમ કે યુદ્ધની નોબતો, વિશ્વયુદ્ધની નોબતો વાગી રહી છે તે ગણાશે. જી જી,
વિશ્વયુદ્ધની નોબતો વાગી રહી છે એમ ગણાશે તો આપણી દ્રષ્ટિએ એ પછીનું ભારતનું ભવિષ્ય કેવું છે? ભારતની મકર રાશિ છે અને મકર રાશિમાં ગુરુ છઠ્ઠા ભાવમાં, પાંચમા ભાવમાં, છઠ્ઠા ભાવમાં આવશે. મકર રાશિમાં શનિ ત્રીજા ભાવમાં છે. શનિ ત્રીજા ભાવમાં રહેશે. શનિ જ્યારે ચોથા ભાવમાં આવશે, મતલબ 2032માં, ત્યારે મુશ્કેલી સર્જાય. પણ અત્યારે હાલ ભારતના મકર લગ્નની કુંડલીમાં અને એના વૃષભ લગ્નની કુંડલીમાં જોતા ભારતના ગ્રહો અત્યારે સારા છે એવું કહે છે. સારા ગણી શકાય. સારા ગણી શકાય. એટલે ભારત માટે ઉજ્જવળ ભવિષ્ય હવે પછીના સમયમાં માની શકાય. ઉજ્જવળ ભવિષ્ય તો હવે તંગદિલી વચ્ચે ક્યાં કરી શકાય? કારણ કે આવી તંગદિલીમાં વેપાર ન થાય, મોંઘવારી વધે, શેરબજારોમાં અફરાતફરી રહે. એટલે જ્યારે શાંતિ એકદમ શાંતિ પ્રસરતી હોય છે ત્યારે ઉજ્જવળ ભવિષ્ય કહી શકાય. એટલે શાંતિમાં તો વૈશ્વિક શાંતિમાં યુનો વગેરે પ્રયાસ કરે ત્યારે જ શક્ય બને. હવે રાશિ દીઠ જો જોવા જઈએ તો આ ગાળા દરમિયાન અત્યારે કઈ કઈ રાશિઓ માટે સારું છે, કઈ રાશિઓ માટે સાવધાની રાખવાની છે? રાશિઓમાં તો એકલી સ્થૂળ રાશિ પર અસર ન થાય, એની જન્મ લગ્ન પર જોવું પડે. જન્મ લગ્ન. હા, તો જન્મ લગ્નના આધારે કહો કે કયા કયા જન્મ લગ્નવાળાઓ માટે સારા દિવસો છે, કોના માટે સાવધાની રાખે? પછી પહેલાં જન્મ લગ્ન પ્રમાણે ગણવા જઈએ તો જેનું મેષ લગ્ન જન્મ લગ્ન છે એમાં શનિ જો નબળો હશે તો એને ખર્ચ વધી જાય. વૃષભ લગ્ન હશે તો એને લાભદાયી કાર્યતા થાય. અને મિથુન જન્મ લગ્ન હશે તો એને ઉદ્યોગ ધંધા સારા ચાલે. કર્ક જન્મ લગ્ન હશે તો એને ભક્તિભાવ તરફ વધારે પ્રમાણ રહે અને એને પણ ધંધા રોજગાર સારા ચાલે. પછી સિંહ લગ્ન હશે તો રાશિ પ્રમાણે પનોતી પણ આવી શકે અને એને તબિયતનું ધ્યાન વધારે રાખવું પડે. અને જેની કન્યા જન્મ લગ્ન છે એને ભાગીદારનું ધ્યાન રાખવું પડશે. લગ્ન વાંચકોને થોડીક મુશ્કેલી થશે, લેટ લગ્ન થઈ શકે. તુલા લગ્નને પાંચમા ભાવ પર અસર થતાં ચિત્ત ભ્રમિત પણ કરી શકે, ભવ્ય નિર્ણય ન લઈ શકાય. અને વૃશ્ચિક રાશિને લગભગ પનોતી ઉતરી જાય પણ એને પાંચમા ભાવમાં આવશે. અને વૃશ્ચિક લગ્નમાં પણ પાંચમા ભાવમાં આવે તો એ પણ નિર્ણયોમાં તકલીફ રહે. અને ધન રાશિને નાની પનોતી બેસે રાશિમાં. અને જન્મ લગ્નમાં પણ ચોથે શનિ આવશે કે મકાન, જમીન, વાહન સુખ એમાં શનિ નબળો હોય તો મુશ્કેલી કરી શકે. માતાના સુખમાં પણ મુશ્કેલી કરી શકે. મકર લગ્નમાં જરા પુરુષાર્થને વેગ મળે, મકર રાશિમાં પણ પુરુષાર્થને વેગ મળે. અને કુંભ રાશિ હશે તો એને પનોતીનો છેલ્લો તબક્કો ગણાય પણ પારિવારિક સમસ્યા થઈ શકે. અને મીન રાશિમાં પનોતીનો બીજો તબક્કો શરૂ થાય. એટલે અને લગ્નમાં શનિ જે છે એ લગ્ન વાંચકોમાં ગ્રહો નબળા છે તો લગ્ન મોડું થઈ શકે. એટલે જે મેષ લગ્ન જે છે અથવા તો મેષ રાશિને ખાસ સાચવવું રહેશે. મલ્હાર કાકા, રાશિની વાત કરી, લગ્ન પ્રમાણેને પણ વાત કરી આપણે, પરંતુ આ સમયગાળો જે અત્યારે આપ કન્યા અને જે શનિ અને રાહુની વાત કરી, ગુરુ અતિચારી છે એની વાત કરી, આ બધાની વચ્ચે ભારત મહાસત્તા બનતા કેટલો સમય લાગશે? અથવા તો આખા દુનિયામાં ડંકો વગાડે એને એક અમેરિકા જેવું એક મહાસત્તા બને એવા દિવસો હજુ કેટલા વર્ષો પહેલાં? મહાસત્તામાં જ્યારે આ ક્રૂર ગ્રહોનો ભરડો જતો રહે અને એકદમ શાંત વાતાવરણ વિશ્વનું થાય ત્યારે ભારત મહાસત્તા બની શકે. મહાસત્તા ભારત બનશે કારણ કે ભારત પાસે સંપદા છે, કુદરતી સંપદા છે, ખનિજ સંપત્તિ છે. પરંતુ આ સંપત્તિમાં માફિયાઓ જો આને હડપ ન કરી જાય તો એ તો થઈ જ રહ્યું છે. તો આપણો દેશ જે છે એમાં સંપદા ઘણી છે, બધું સારું છે, મિક્સ ઇકોનોમી છે. એટલે આપણા મહાસત્તા બનવામાં વાર ન લાગે. પણ મહાસત્તા બનતા જ્યારે એક વખત સ્થિરતા પૃથ્વી પર આવશે ત્યારે ભારત મહાસત્તાની પંક્તિમાં આવી શકશે. સોનાનો ભાવ દિવસે દિવસે વધતો જાય છે. ગ્રહોની દ્રષ્ટિએ સોનાની ભવિષ્ય બાજુની દ્રષ્ટિએ મને ખ્યાલ નથી પણ એટલું કહી શકાય કે સોનાના ઉપર ગુરુની અસર થઈ શકે. અને આ વખતે ગુરુ અતિચારી છે
એટલે ગુરુ ગ્રહના કારણે અને બીજા પણ ઘણા ગ્રહો જોવા પડે. એમાં સેક્ટાર યોગ થાય છે, યુતિ યોગ થાય છે, કયા કયા યોગ થાય છે એ બધું જોવું પડે. પરંતુ સામાન્ય વિહંગાવલોકન કરીએ તો સોનાના ભાવમાં અત્યારે ગુરુ જે છે એ પ્રભાવ પાડી રહ્યો છે, એટલે એના ભાવ થોડાક જઈ શકે. મંદી ઉપર શું અસર થશે? જ્યારે વિશ્વનું વાતાવરણ દોડેલું હોય ત્યારે મંદી આવતી જ હોય છે. કૃષિ ક્ષેત્ર ઉપર ગ્રહોની અસર શું હશે? કૃષિ ક્ષેત્ર ઉપર આ વખતનું ચોમાસું અણધાર્યું રહે એટલે કેટલાક ભાગમાં ભારે વરસાદ થાય, કેટલાક ભાગમાં ઓછો વરસાદ થાય અને વિષમ હવામાન વધારે છે. વિષમ હવામાનની વિપરીત અસરના કારણે જનસમુદાયમાં અસર થાય, એટલે કૃષિ ક્ષેત્રે અને પશુઓને પણ રોગચાળાનો ભય આ વખતે વધારે રહેવાની શક્યતા રહે છે. ખૂબ અગત્યની માહિતી આપણે આપી મલ્હાર કાકા, અને છતાં પણ લોકોને જાણકારી માટે કોઈ અગત્યની વાત રહી જતી હોય તો આપ જણાવી શકો. અગત્યની બાબતમાં એમ છે કે જ્યારે શાપિત દોષ હોય ત્યારે તમો ગુણ વધતો હોય છે, અને આ તમો ગુણ વખતે આપણે આપણો ધર્મ ભૂલ્યા છીએ. સનાતન ધર્મ, આપણો સનાતન ધર્મ, મુસ્લિમો તો એનો ધર્મ, ક્રિશ્ચનો તો એનો ધર્મ, યહૂદીઓ તો આપણે સર્વ ધર્મને ધારણ કરો અને તમો ગુણ પર વિજય માટે પ્રાર્થનાઓ કરો, પૂજન કરો, યજ્ઞાદિ કૃત્યો કરો. જે સમુદાયમાં જે પ્રયોગો જે ભગવાનની પામવાને અને સત્વગુણના પ્રયાસો તરફ જવાની ગતિવિધિ હોય તેમ સત્વગુણને વધારવા માટે પ્રયત્ન કરવામાં આવે તો આસુરી સંપત્તિ ઉપર સત્વગુણનો વિજય થાય એવું મારું માનવું છે. પદ્મકાંતભાઈ, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આપનો મલ્હાર કાકા, ખૂબ સરસ માહિતી આપી. અને એ સાથે પાવર પ્લે કાર્યક્રમમાં અત્યારની વાત અમે પૂરી કરીએ છીએ. ફરી મળીશું નવા વિષય.